બેક ટુ માય ન્યૂ બ્લોગ. તમારું બધાનું સ્વાગત છે. તો હું મારો દોસ્તાર બે જતા હતા મકાન જોવા માટે. મારા માસીના છોકરાએ નવા મકાન લીધા એ જોવા માટે. તો પછી ભાઈ અનિલ તો ભાઈ ગાડી ભગાડતો હતો. હું કાંઈ તું ભગાડતો, હું તને પાછળ પકડીને બેઠો. તો ભાઈ પછી પકડતો તો ગાડીને હું પગી પૂગી ગયા સુપાસી ચોકડીએ. તો સુપાસી ચોકડીએ તો ભાઈ આવી કાંક છે. તમે તો બધા જોઈ હોય તો કાંઈ ખબર નહીં. તો જોવું હોય તો મને કહેજો, હું દુનિયાનો પણ બ્લોગ બનાવીશ ને નાખી. બસ અમે પૂગી ગયા ગલીમાં. તો યાર ગલીમાં તો સીધું પછી મારા માસીના છોકરાનું મકાન છે નવું લીધું એ. ને આ રસ્તો થોડોક ખરાબ છે, એટલે કેમ કે ગાડી આંકવા નથી મજા આવતી, કે બહુ રસ્તો ખરાબ છે. પછી અમે આવી ગયા બ્લોકવાળા રસ્તે. તો યાર બ્લોકવાળો આગળથી થોડોક રસ્તો પછી મસ્ત આવી જાય ને પછી આમે બેઠો તો ભાઈ વિશાલ. તો વિશાલ તો ભાઈ ઘરની દિવાલમાં ચડીને બેઠો તો. હું કહું કાંઈ વાંધો તું તો ત્યાં ભાઈ બેઠો વાંદરા ગોતી. ને પછી આ પૂરો ભાઈ ને બધા ડેલો હમો કરતો હતો, કેમ કે ડેલો મકાનનું નહોતું દેવાતો, ને બહારની ડેલી નથી દેવાતી. તો ભાઈ અશ્વિનભાઈને પૂરો ભાઈ ડેલો હમો કરતો હતો. હું કાંઈ વાંધો તમે બધા ડેલો હમો કરો, હું બ્લોગ શૂટ કરી લો મારો. એ બધા ડેલો હમો કરતા હતા. ને તમે પછી ભાઈ લાઇક ને સબસ્ક્રાઈબ મારા યુટ્યુબ ચેનલને કરતા જાઓ. ને આમાં થોડુંક ડાઉનમાં હાલે છે, તો થોડુંક યાર સપોર્ટ કરજો મારા યુટ્યુબ ચેનલને. ને આગળ થોડોક હું ગ્રો કરી શકું યુટ્યુબ ચેનલમાં, તો થોડીક મદદ મારી કરજો. ને આપણે મળીએ ન્યૂ વિડીયોમાં.